વાપીના ભાજપ અગ્રણી દ્વારા અંધજન શાળાના બાળકો સાથે ઉજવાયો પોતાનો જન્મદિવસ. બાળકોને ઉપહાર પણ ભેટ આપ્યા. વાપી વાપીના ભાજપના અગ્રણી અને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા સંજયભાઈ શિંદે અને તેમના પરિવાર દ્વારા તેમના જન્મદિવસની અનોખી ઉજવણી ખરા અર્થમાં સાર્થક રીતે કરી હતી. તેમણે વલસાડ ખાતે આવેલી અંધજન શાળાના બાળકો સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. બાળકોની મીઠાઈ અને ચોકલેટ અને વોટર બેગની ગિફ્ટ પણ ઉપહાર સ્વરૂપે આપી હતી. સાથે જ બાળકોમાં રહેલી ગજબની પ્રતિભાને નિહાળતા તેમણે બાળકો સાથે ભજનની રમઝટ માણી અને ગરબા પણ રમ્યા હતા. વાપીના ગોકુળ વિહાર ખાતે રહેતા ભાજપના અગ્રણી અને મરાઠી સમાજના અગ્રણી એવા સંજયભાઈ શિંદેનો જન્મદિવસ તેમણે અનોખી રીતે ઉજવણી કરી હતી. વલસાડ ખાતે આવેલા અંધજન શાળામાં તેમણે ત્યાં રહીને અભ્યાસ કરતા પગભર થઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવ્યો હતો. તેમણે પોતાના હાથ વડે બાળકોને ભોજન પીરસ્યું હતું. તેમની સાથે તેમના પરિવારના પુત્ર, પુત્રી અને પત્ની સહિત તેમના મિત્રો પણ જોડાયા હતા. બાળકોની મીઠાઈ, ચોકલેટ અને દરેકને વોટર બેગની ભેટ આપી હતી. બાળકોમાં રહેલી સંગીત પ્રત્યેની પ્રતિભા તેમણે નિહાળી, માણી અને ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે ઈશ્વર કોઈ પાસે કંઈક લઈ લે તો કોઈ એવી શક્તિ આપે છે જે દરેકને આપી શકતું નથી. આવી પ્રતિભા તમામ બાળકોમાં તેમણે નિહાળી હતી. સાથે સાથે તેમણે બાળકોની ખાતરી આપી કે આગામી દરેક જન્મદિવસ તેઓ અંધજન શાળાના બાળકો સાથે ઉજવણી કરશે. આ કાર્યક્રમમાં તેમની સાથે સંજય શિંદે અને પરિવાર, અશ્વિની રાણી, ધનાજી જાધવ, અંતેશ્વર બિરાદર, રામચંદ્ર તાટી, હનુમંત રાઉત, પપ્પુ દેવસરકર વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. राजा पकड़ दो તમારી જોડે આવીને અહીંયા મને મારો જન્મદિવસ ઉજવવાનો મોકો મળ્યો અને મેં આપણા દીપકભાઈનો બહુ ધન્યવાદ માનું છું. આ સંસ્થાનો ધન્યવાદ માનું છું. અને બાળકો, મારામાં જ્યાર સુધી મારી આર્થિક સ્થિતિ હોય, શારીરિક સ્થિતિ હોય, હું સક્ષમ છું ત્યાર સુધી હું તમારી પાસે આવીને હું મારો જન્મદિવસ સાથી રહીશ. હંમેશા સુખ દુઃખમાં તમારા જોડે રહીશ એવું હું આ સંસ્થાના સંચાલકને બી કહું છું અને તમને બાળકોને કહું છું. અને તમારી અંદર આવીને મારા કંઠ ભરી આવી ગયા છે એ તમારી વચ્ચે હું મારો જન્મદિવસ ઉજવવાનો મને મોકો મળ્યો અને તમે આપ્યું. એના માટે અમે તમારો પુનશ્ચ ધન્યવાદ અને આભાર માનું છું. અને આવી સેવાનો મોકા તમે આપશો અને હું આપીશ તો આશા રાખું છું. અને પુનઃ બહુ બહુ આભાર તમારો.